સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું। કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું। ત્યારે સમાચાર સુરેન્દ્રનગરથી, જ્યાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। હોદ્દેદારો દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું। અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાન બદલ ધરણા શરૂ કરવામાં આવ્યા। માત્ર 50% ખેડૂતોને જ વળતર મળતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ભાજપ સરકાર ખેડૂતો પ્રત્યે ભેદભાવ રાખતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા। સાથે જ ખેડૂતો સાથે અન્યાય કરી છેતરપિંડી કરતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા। કોંગ્રેસના નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણા વિરોધમાં હાજર રહ્યા હતા। સહિત સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદ થયો હતો અને લગભગ તમામ ગામડાઓની અંદર તમામ ખેડૂતોના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા। ત્યારે ફરીથી કોંગ્રેસ પક્ષ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું, સરકારે એક વળતરની જાહેરાત કરી, પણ એ જાહેરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના સગા વાલાઓને એ વળતર ચૂકવી દીધું અને જે સાચા ખેડૂતો હતા, સાચા ખેડૂતો રહી ગયા છે। 50% કરતા વધારે ખેડૂતોને વળતર ચૂકવવાથી વંચિત કરી દીધા। હજારોની સંખ્યામાં એની સામે સુરેન્દ્રનગરની અંદર આંદોલનો થયા અને ત્યારે આજે સરકારને ફરીથી એક વળતરના પેકેજની જાહેરાત કરવાની ફરજ પડી છે। પરંતુ આ જે જાહેરાત કરી એની અંદર સરકારે ફરી જે ભાજપની મથરાવટી મેલી છે એ પ્રમાણે આની અંદર માત્ર કપાસના પાકને અને એ ઓક્ટોબરની અંદર ગયા 24માં જે આપેલું હતું એના નુકસાનીનું જ વળતર ચૂકવવાની વાત કરી। એના 33% કરતા વધારે નુકસાનગ્રસ્ત જાહેર કર્યા છે। એ જિલ્લાઓમાં એસડીઆરએફ અને એનડીઆરએફ ની જોગવાઈઓ મુજબ વળતર આજ સુધીમાં ચૂકવાઈ જવું જોઈતું હતું, પરંતુ સરકારની અને અહીંયા બેઠેલા કેટલાક શાસકોની વ્યક્તિગત કેટલાક પદાધિકારીઓની મિલીભગતના કારણે માત્ર કેટલાક તાલુકાઓની અંદર વત્તે ઓછે અંશે વળતર ચૂકવાયું છે। કેટલાક તાલુકાઓને જાણી જોઈને ઇગ્નોર કરવામાં આવ્યા છે। જે જગ્યાએ વળતર ચૂકવાયું છે એ જગ્યાઓમાં પણ એસડીઆરએફ એનડીઆરએફ ની જોગવાઈઓ મુજબ ચૂકવાયું નથી। એટલે દરેક બાબતોનો હિસાબ લેવા માટે અમે આના પહેલા પણ ખેડૂતોની રેલી કરીને રજૂઆત કરી હતી। એ રેલીના અનુસંધાને આજે મંજૂર તો કર્યું, પણ એ મંજૂર કર્યું એ તે વિવાદાસ્પદ થઈ શકે એ પ્રકારે કર્યું છે। માત્ર કપાસ માટે મંજૂર કર્યું છે। પાછલી તારીખોની અસરથી કોઈ તલાટી એવા દાખલાઓ આપનારા નથી અને એના કારણે ખેડૂતોની અંદર જે અસંતોષ ઉભો થઈ રહ્યો છે, છેલ્લા 2 દિવસથી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ગામડે ગામડે ફરીને ખેડૂત આંદોલનમાં નહીં જોડાવા માટે, અને ત્યાં સુધી કે ભાજપ તો ના પાડે તો સમજી શકાય, કારણ કે એમની સરકારની વિરુદ્ધમાં છે। આમ આદમી પાર્ટી ગામડે ગામડે મિટિંગો કરીને કહી રહી છે કે આંદોલનમાં ન જોડાવવું। કયા કારણોસર આવું થઈ રહ્યું છે ખબર નથી, પરંતુ ખુલ્લી રીતે બંને સાથે મળીને આ આંદોલનનો વિરોધ કરી રહ્યા અંદર સમગ્ર સૌરાષ્ટ્ર સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે।